મિત્રો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો કેમ છો બધા? આવ્યું કે બધા મજામાં જશો ને ભાઈ? મોજમાં જ રહેવાનું ને આપણા લોકો જોતાય મોજમાં જ હોય. તો અટાણમાં બંટી સંટી બનીને ક્યાં જવાનું છે? તો અટાણ મિત્રો આપણે જવાનું છે સાસણ. તો અક્ષય આવે છે. અક્ષય રે તો આપણે કોઈ દી મુલાકાત કરી નથી, એટલે મુલાકાત કરાવું તમને. તો અક્ષય આવે પછી અમે બે જવાના છીએ સાસણ. અમે સાસણ ક્યાં ક્યાં બધા જાઉં બ્લોગમાં કન્ટિન્યુ કરશું. તો અટાણા ફટાફટ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અક્ષય આવે પછી મુલાકાત કરાવું. તો મિત્રો આ છે અક્ષય. તમે તો આપણે કોઈથી મુલાકાત અક્ષય કરી નથી. અક્ષય મણવર છે, આપણો મિત્ર જ છે, ભાઈ જ ગણવાનો છે. અને અક્ષયની પણ યુટ્યુબમાં ચેનલ છે અક્ષય મણવર કરીને, તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી આવજો. તો હું અક્ષય બે જઈએ છીએ. તો અક્ષયભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ જયેશભાઈ, જય મુરલીધર. આજ જઈએ છીએ અમે સાસણ. આજે સાસણ જઈને તમને સાસણનો વ્યૂ બતાવીશું કે સાસણનો વ્યૂ કેવો હોય. અને ગીરમાં મિત્રો ફરવાની કંઈક મજા આવે ને સ્થળો બધા બતાવશું તમને. તો સાસણ જઈએ અને સાસણ જઈને જ અમે વ્લોગ કન્ટિન્યુ કરીએ. તો મિત્રો સાસણ આપણે આવી ગયા છીએ અને હવે તો તમને રિસોર્ટ બતાવું. આપણે રિસોર્ટ હજી આવ્યા છીએ ત્યાં. તો મિત્રો પેલા તો આપણે આપણો રૂમ સેટઅપ કરી લીધો છે. માલ સામાન આપણો બધું છે, બધું રાખી દીધું છે. તો હવે તમને બધું ફાર્મ હાઉસ આપણું છે બધું એ બતાવું તમને. ગીરમાં આપણે રહેવા લાયક સ્થળ કેવું છે, ફાર્મ હાઉસ કેવું છે, બધું આપણે લોકેશન તમને બતાવું. તો અહીંયા આપણે સામાન રાખી દીધો છે આપણો. આ આપણો રૂમ છે. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ વનવિલા રિસોર્ટે, જે સાસણથી 3 કિલોમીટર આગળ આવેલું છે તાળલા રોડ ઉપર. તો આજે આપણે આખા રિસોર્ટનો વ્યૂ બતાવશું, ત્યાંની બધી સુવિધા બતાવશું, ત્યાં રહેવા માટે 20 રૂમ આવેલા છે ને કઈ રીતે આખી બધી સુવિધા આપવામાં આવેલી છે તે આપણે આજે બતાવશું. તો ચાલો મારી યારે બ્લોગમાં. રહેવા માટેના જો મિત્રો, આ અહીંથી આપણા રૂમ ચાલુ થાય રહેવા માટેના. તેની અંદર બધી સુવિધા આવેલી છે રૂમની અંદર જ. ચલો રૂમ પણ તમને અંદરથી બતાવી દઉં કે અંદરનો વ્યૂ કેવો છે. તો આ છે તો મિત્રો રૂમની અંદર આપણે બેડ આવેલો છે, 2 વ્યક્તિ સુઈ જાય આરામથી. એવડો મોટો રૂમની અંદર આપણે બાથરૂમની સુવિધા છે. એની અંદર પછી માની લો કે આપણે બહાર જવું હોય તો બહાર જવાની પણ સુવિધા છે ફ્રેશ થવા માટે. આ છે બહારનો વ્યૂ અને એકદમ આપણે રોડની નજીક છે. બહારથી ને તમે જંગલનો આપણે અનુભવ લઈ શકો છો. અહીંથી તમને 1 નંબર લોકેશન મળે છે. ફેમિલી સાથે આવવા માંગતા હો તો 1 નંબર રિસોર્ટ આવેલું છે અને એકદમ ગીરના વિસ્તારમાં આવેલું છે. ગીરની તો તમને ખબર જ છે મિત્રો કે ગીરમાં રહેવાની આપણે કેવી મજા છે. અહીંયા નાઈટના સિંહ ને બધું જોવા પણ મળે છે અને જમવાનું બધી સુવિધા પણ ઉપલબ્ધ છે. નાહવા માટે સ્વિમિંગ પુલ છે અને તમે મિત્રો ફેમિલી સાથે આવ્યા તો અહીં નાઈટ પણ રહી શકો છો. જો મિત્રો, અહીંથી આપણા બીજા રૂમ આવેલા છે જે તમે જોઈ શકો છો. તેનું લોકેશન છે અને કઈ રીતના રૂમ છે આપણી પાસે. પછી માની લો કે આપણી પાસે સ્વિમિંગ પુલ છે, જમવા માટેનો સ્પે એરિયા છે, રમત ગમત માટેના ઇસ્કાલર ભરીને એ છે. એ બધું તમને આગળ બ્લોકમાં બતાવીએ છીએ. ને ખાસ કરીને અત્યારે માની લ્યો કે આપણે હોળી ઉપર આપણા રિસોર્ટની અંદર 20% ઓફ પ્રાઇઝની અંદર રાખેલું છે. તો ખાસ કરીને હોળી ઉપર સંપર્ક કરવો.
અહીંયા માની લો કોઈ બર્થડે પાર્ટી છે, કોઈ પ્રી વેડિંગ માટે બેસ્ટમાં બેસ્ટ આપણી પાસે જગ્યા છે, જે લોકેશન કહેવાય ને લોકેશન વાળી. તો આપણી જે અહીંયા રિસોર્ટની અંદર માની લો કોઈ બર્થડે પાર્ટી કરવા લોકો આવતા હોય છે, કોઈ પ્રી વેડિંગ કરવા આવતા હોય છે, તો એ પણ આપણે માની લો વ્યાજબી ભાવે આપણે કરી આપીએ છીએ. તો મિત્રો આ બધું આપણું લોકેશન છે, સ્પે એરિયા બધું આવેલો છે. અહીંથી આ રૂમ છે. સનસેટમાં મિત્રો ફોટો શૂટિંગ ને કરવું હોય તો 1 નંબર મિત્રો આવે એમ છે. અહીંથી રૂમની સુવિધા બધી સારામાં સારી છે. અને પાછળ મિત્રો ફાર્મ હાઉસ આપણે ખેતરની અંદર જ રાખેલું છે ફાર્મ હાઉસ, એટલે જો પાછળ કે સારું એવું લોકેશન મળી જાય છે. પ્રી વેડિંગ ને કરવા તમે લોકો માંગતા હો તો 1 નંબર વિડીયો આવે છે. બીજો રૂમ છે મિત્રો, જેની અંદર 3 જણા આરામથી રહી શકે છે, અને ઉના કરતા સહેજ મોટો રૂમ છે આ, અને ફૂલ ફેસિલિટી સર આની અંદર આવેલી છે. એની અંદર પણ સ્ટે એરિયા આવી જાય છે, બાથરૂમ આવી જાય અંદર. આ બધું ઉદાસ માટે બહારનો વ્યૂ જોઈ લો તમે. આ આપણો વિશાળ સ્વિમિંગ પુલ છે. એમાં માની લો છોકરાઓ માટે નાનું છે અને મોટા વ્યક્તિઓ માટે થોડો ઊંડો સ્વિમિંગ પુલ છે. તો એ પણ આપણી પાસે વિશાળ ને મોટું છે સ્વિમિંગ પુલ, જેની અંદર આરામથી વધારે લોકો નાહી શકે એવી સુવિધા છે. તો મિત્રો પછી એમાં જ આપણે રૂમ જોઈએ. 11 રૂમ આવેલા છે મિત્રો. તો પછી અહીંયા છે સ્વિમિંગ પુલ આવેલું, અને સ્વિમિંગ પુલમાં પણ મિત્રો નાન મજા છે. અહીંયા નાના છોકરા માટેનું સ્વિમિંગ પુલ છે, અહીંયા મોટા માટેનું, અને તમે આનંદથી બધી મોજ માણી શકો છો. જો મિત્રો આપણે જોઈ શકો છો કે રોડની નજીક અને જંગલની વચ્ચે આપણો રિસોર્ટ આવેલો છે, વન વિલા રિસોર્ટ, જેનો તમે વ્યૂ તમે જોઈ શકો છો કે જંગલની એકદમ નજીક અને વચ્ચેના ભાગની અંદર આવેલો છે. મિત્રો આ છે આપણું વિશાળ ગાર્ડન, જેની અંદર માની લો તમે ફેમિલી સાથે ફૂલ એન્જોય કરી શકો છો. કોઈ રમતગમત માની લો તમે છોકરા પ્રવાસની અંદર લઈ આવો છો કે ફરવા લઈ આવો તો રમતગમતની અંદર બધી વસ્તુ આપણી પાસે રમાડી શકો છોકરાને, એને ફૂલ એન્જોય કરી શકો છો. મિત્રો જોઈ શકો છો તમે આનો વ્યૂ, જે આપણી પાસે વિશાળ સ્પે એરિયા. તો મિત્રો આ છે આપણું ગાર્ડન, જેની અંદર હિંચકા, લસણપટ્ટી અને એક્ટિવિટી કરવા માટે અલગ અલગ બધી વસ્તુ આવેલી છે, જેની અંદર હિંચકા છે, લસણપટ્ટી છે, એન્જોયથી રમી શકે છે બધી રીતે. તો મિત્રો આપણે અહીંયા જ આવતા પાછા બાળકો માટે હિંચકા ને એવું રમતનું બધું રાખેલું છે ગાર્ડન. લસરપાટી છે, હિંચકા છે, જે બાળકો એન્જોયથી રમી શકે છે. તો મિત્રો આપણે આરામ કરી લીધો છે, તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમી આવીએ. જમવામાં શું શું આઈટમ છે એ બધું બતાવશું તમને, અને શું શું મેનુ જમવામાં અવેલેબલ છે એ પણ તમને જણાવશું. મિત્રો આ છે આપણો ડાઇનિંગ હોલ, જોઈ શકો છો આવડો મોટો આપણો ડાઇનિંગ હોલ છે, અને આપણે રસોઈની અંદર શું શું છે તે પણ આપણે જોઈએ. આવો તો આપણી સાથે.
જો મિત્રો આ છે આપણી ડીશ, જેની અંદર બે શાક આવી જાય છે, સંભારો આવી જાય, રોટલી અને બધું ટેસ્ટ આવે, ટેસ્ટફુલ. તો મિત્રો નાઈને આપણે આવી ગયા છીએ પાછા, કપડાં પાછા બદલાવી લીધા છે આપણે. તો આજનો અટાણનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં જણાવજો. હજી આપણે કાલ નોંધી પણ આપણે અહીંયા જ રોકાવાનું છે, તો પાછો વ્લોગ આપણે સાંજનો બધે કન્ટિન્યુ કરશું. તો અટાણનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. અને ચેલેન્જિંગ વિડીયો પણ મિત્રો આપણો આવી જાય. ચેલેન્જિંગ વિડીયો જોરદાર બનાવ્યો છે, તો ફટાફટ જઈ અને આવી જાય ચેનલમાં, તો જોઈ આવજો અને લાઈક અને શેર એને પણ કરી દેજો.